નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તારાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તો કે આપણે લેક્ચર બીજો, હવે આપણે ગયા વખતે કંઈક જૂના સૂત્રોની વાત કરી હતી, પણ ભાઈ જો હજી કહી દઉં છું, આ ચેપ્ટર આખું સૂત્ર આધારિત છે। જેમ તમે સૂત્રથી આગળ ભાગશો એમાં માર્કિંગમાં તમારે ફેર પડશે, એટલે કે સૂત્રમાં જો તમે ધ્યાન ન આપ્યું એટલે તમારા માર્ક 100% કટ થશે। અને જો હમણાં તમે આગળના પેપર જુઓ તો એની અંદર તમને કંઈક ને કંઈક નવી પ્રકારના સૂત્રોની પૂછવાની રીત આપેલી છે। તો કે જો હવે કંઈક બોર્ડ એવું શીખી છે કે આપણે એ જે આપણે જોડકા જોડતા નાનપણમાં એ રીતના જોડકા તરીકે આપણે સૂત્ર આપી દે, કેમ કે ભાઈ સમઘનનું પૃષ્ઠફળ, તો એની સામે અલગ અલગ 5 વિકલ્પો હોય છે, એ રીતના એની નીચે પાછું લંબઘનનું ઘનફળ પૂછ્યું હોય છે, એટલે કન્ફ્યુઝન યાદ છે પૃષ્ઠફળ અને ઘનફળમાં। એટલે ખાસ અત્યારના આપણે બધા સૂત્ર નહીં લખીએ, માત્ર ને માત્ર પૃષ્ઠફળ આધારિત સૂત્ર જેટલા પણ છે એ બધા આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું। અને જો યાદ રાખવું હોય ને તો પહેલાં એને સમજવું પડે, જો સમજ્યા વગર યાદ રાખો તો એને ગોઈખું કહેવાય। આપણે ગોખણપટ્ટીની આપણે શું કરવાનું હતું કે આપણે સમજવાનું છે। તો જો તમે ધોરણ 9માં એટલા આકારો ભણી ગયા, ક્યાં ક્યાં? તો કે જો સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક એટલે આપણે એને ગોળો કહેતા હતા, અર્ધગોલક એટલે કે અર્ધગોળો, તો આટલા પ્રકારના સૂત્ર ભણી ગયા। અને જો આ રીતના તમને લગભગ કોઈ પણ જગ્યાએ સમજાવશે નહીં, આપણે બિલકુલ ડીપમાં સમજવાના છે સૂત્ર, એટલે આપણે એને ગોખવા ન પડે। ચાલો જો સૌથી પહેલાં સમઘન, અને અત્યારના જેટલી પણ વાત ચાલશે એની કેટલાક કેની ચાલશે તો કે પૃષ્ઠફળની, ઘનફળની આપણે બિલકુલ જ્યારે પૃષ્ઠફળ આખું કમ્પ્લીટ થશે, પૃષ્ઠફળના જેટલા પણ દાખલાઓ જેટલા પણ સૂત્રો બધુંય કમ્પ્લીટ થશે પછી જ આપણે ઘનફળમાં આગળ વધશું। નહીંતર કેવું થશે, જો અત્યારનું પૃષ્ઠફળ, જો ઘણા લોકો શું કરે, સૌથી પહેલાં આખા આ ચેપ્ટરના બધા સૂત્રો તમને પાકા કરવા દઈ દે, પૃષ્ઠફળને આપી દે, ઘનફળને આપી દે, પણ આપણે એવું કરવું નથી। શું કામ? તો કે એની અંદર તમારે માત્ર તમે ગોખણ પટ્ટી જ કરો છો, પણ જેવું જેનું માઇન્ડ, આપણે એના વિશે કંઈ કહેતા નથી। પરંતુ આપણે શું કરશું તો કે પહેલાં જેટલું પણ પૃષ્ઠફળનું કામ આવશે બધું પૃષ્ઠફળનું કામ પૂરું કરવું, જેથી કરીને આપણે ઘનફળ વખતે એની ક્યાંય જરૂર પડવી જોઈએ નહીં। ચાલો હવે તો કે નિશ્ચિત આકારો આને કહેવાય। નિશ્ચિત આકાર લો તો કે ફિક્સ હોય, કોઈ અન્ય આકારો એવા હોય કે ભાઈ એનો આકાર નિશ્ચિત ન હોય તો આમાં એનો સમાવેશ થતો નથી। તો કે જો સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક, અર્ધગોલક, તો કે આપણે શરૂઆત ક્યાંથી કરશું? સૌથી પહેલાં સમઘન। ચાલો સમઘનને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ક્યુબ, તો એના ઇંગ્લિશ શબ્દ યાદ રાખશો। ચાલો હવે આગળ તો એની આકૃતિ સમજીએ। જો આ બધું સમજવા માટે છે, તમને કદાચ એમ પૂછે કે એવું કોઈ પૂછશે નહીં ભાઈ સમઘનનું સૂત્ર સાબિત કરીને આપે, એવું કોઈ કહેશે નહીં। ચાલો જો આ સમઘન આકાર થઈ ગયો, બધી સરખો એટલે સમઘન કહેવાય। હવે જો સમઘનના પહેલાં ઉદાહરણ આપી દો, તો કે આપણી પાસે જે પાસો હોય, જે આપણે ઘણી વખત કોઈ પણ લૂડો રમતા હોય અથવા સાપસીડી રમતા હોય તો એની અંદર જે પાસો આવે એ સમઘનનો એક આકાર છે। તો કે એની અંદર 6 ક્રમ સુધી આપણે આંકડાઓ આપેલા હોય, ટપકા આપેલા હોય, તો એનું બેસ્ટ ઉદાહરણ કોણ છે તો કે આ। પછી આપણે ઘણી વખત કપૂર, જે અનિલ કપૂર ને ભાઈ સોનમ કપૂર એની વાત નથી કરતો, કપૂર એટલે શું તો કે આપણે એક એનો દવા તરીકે ઉપયોગ કરતા, જે તે વખતે સ્વાઇન ફ્લૂ આવ્યો હતો ત્યારે આપણે એને સૂંઘતા, એ કપૂરનો આકાર પણ સમઘન હોય છે, બરાબર? તો આપણે જે રેગ્યુલર જે આકારો જોઈએ છે એમાંનો એક આકાર કયો છે તો કે સમઘન। તો કે સમઘનમાં હું તો કે સમ શું કામ તો કે બધી બાજુથી કેવું હોય, સરખું, એવા ઘનને કેવો કહેવાય તો કે સમઘન। ચાલો હવે તો કે જો સમઘન છે તો જો એક તમને હું માત્ર ચોરસ ગણાવું છું, એ જોજો, જો ખાસ ધ્યાન આપજો। જો અહીંયા એક ઉપર ચોરસ બન્યું, જો અત્યારે તો આપણી લંબચોરસ જેવું દેખાય, પરંતુ જ્યારે આપણી સામે આકાર હોય તો ઉપરથી જોશો તો ચોરસ જ દેખાશે ને। એક ચોરસ એને આપણે ક્રમ આપ્યા 1, પછી આ સાઈડનું 2, પછી એની સામેનું 3, પછી આ નીચેનો પાયો 4, હવે આગળ એ કઈ છે આ એ 5,
અને આ પાછળ છે એ થયા 6. તો આના પરથી આપણે શું ખબર પડી? તો કે આના પરથી એક વસ્તુ ખબર પડી કે આને 6 બાજુ હોય. સમઘનને કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય. હવે તો કે જો આપણે બાજુનું કામ પહેલાં કરશું, તો કે જો બાજુને આપણે એનું જે ગણિતની ભાષામાં કહીએ તો કે એના અલગ અલગ પ્રકાર પડશે, પાર્શ્વ, અગ્ર. તો જો એ આવશે ત્યારે વાત કરશું. તો આમાં એક વસ્તુ ખબર પડી કેટલી બાજુ હોય? 6. અને દરેક બાજુથી ચોરસ તરીકે વર્તે. આપણે ગણ્યા ને ચોરસ કેટલા બન્યા? તો કે 6. તો કે જો ચોરસ 6 બન્યા તો 6 બાજુ જ થઈ ને એક પ્રકારની. સમઘનની બાજુની વાત કરો તો 6 બાજુઓ થઈ. હવે જે નવી વસ્તુ હતી એની વાત કરીએ તો કે જો આ જે છે ને એને એની ધાર કહેવાય. જેટલી પણ આ બ્લુ માર્કરથી દેખાય છે એ શું કહેવાય? એની ધાર. તો ઘણી વખત એ પણ પૂછી લે કે ભાઈ સમઘનમાં ધાર કેટલી? તો કે ધાર ગણીએ આપણે. તો કે જો અહીંયા 1 ટપકા જોતા જાજો, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો કે જો 12 ધાર આવી ગઈ. તો કે જેટલા ટપકા કર્યા છે તો આમાં શું કહેશું? તો કે ધાર કેટલી? તો કે 12. ચલો, આ બે વસ્તુ ક્લિયર. બાજુ અને ધારમાં ખબર પડી ગઈ. ચાલો હવે જો હવે ખરેખર એનો આખો કોન્સેપ્ટ આવે તો ખાસ ધ્યાન. તો કે જો આપણે એમ કહીએ કે જો એક ચોરસ હોય તો એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે હમણાં જે જૂના સૂત્રમાં આપણે આ ગયા લેક્ચરમાં વાત કરી તો કે જૂના સૂત્રમાં એવું કંઈક કહેતા હતા કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ થાય, અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ કહીએ છીએ. તો કે જો હવે હમણાં જ કીધું કે આની અંદર ચોરસ કેટલા? તો કે જો એક ચોરસનું ક્ષેત્રફળ L² થતું એવા 6 ચોરસ દેખાય છે આમાં. તો 6 ચોરસનું ક્ષેત્રફળ તો કે જો 1 હોય તો L² થાય. આપણે 1 લખતા નથી પણ જ્યારે 6 હોય ત્યારે 6L². તો જો 6 ચોરસ ભેગા કરો તો આખો એક સમઘન બની ગયો કે નહીં? તો સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ, કુલ એટલે તો કે બધી બાજુના. જો આ શબ્દ શું કામ વાપર્યો એમણે ખબર પડશે કે કુલ પૃષ્ઠફળ એટલે એમાં બધી બાજુ આવી જવી જોઈએ. તો એનું સૂત્ર શું થયું? તો કે 6L². જો 6 ચોરસ છે, 6 ચોરસ આવી ગયા એટલે શું કહેવાય? તો કે એને કુલ પૃષ્ઠફળ કહેવાય. કે બધા ચોરસો એકોએક કે આ બધી બાજુનો ઉપયોગ કરી લ્યો તો એનું સૂત્ર શું થયું? 6L². હવે જો તમને કન્ફ્યુઝન ક્યાં થશે? તો કે અહીંયા ઘણી જગ્યાએ 6L² લખીને આપેલું છે, ઘણી જગ્યાએ 6A² લખીને આપેલું છે, ઘણી જગ્યાએ 6B² લખીને આપેલું છે, ઘણી જગ્યાએ P² લખીને આપેલું હોય છે. તો એમાં મૂંઝાવાની જરૂર નથી. શું કામ? તો કે આ જે કેરેક્ટર છે બધા એ લંબાઈ તરીકે જ વર્તશે. અને તમે પહેલેથી લંબાઈ તરીકે L લેતા આવો છો એટલા માટે મેં અહીંયા L² લખેલું છે. તમારી પાસે નવની તો એમાં જોશો તમને A² આપેલું છે. બીજું કોઈ પ્રકાશન જોશો તો એમાં B². શું કામ? તો કે જો ફરી પાછા અહીંયા આવતા રહ્યો. તો કે જો આપણે આને એક લંબાઈ કહીએ, આ બીજી લંબાઈ, એ જ રીતના જો આમાં લંબાઈઓ ઘણી બધી લંબાઈ થશે. જેટલી ધાર એ બધી લંબાઈ તરીકે વર્તશે. અને બીજું એમાં કંઈ બીવાની જરૂર નથી. તમારી જે બુક છે એ લોકોએ Lની જગ્યાએ A લીધું હોય, A લઈ તો અહીંયા 6A² થઈ જાય. પણ કેરેક્ટરમાં બીવાની જરૂર છે નહીં. માત્ર એ યાદ રાખવાનું કે ભાઈ 6 એ 6 બાજુની જ્યારે વાત હોય. એવું શું કામ બોલું? તો કે જો હમણાં એવું કહેશે કે એક સમઘન છે, સમઘનના ઉપરની બાજુ ખુલ્લું છે અને નીચે તળિયેથી પેક છે. એ હમણાં આ કાલે એટલે ખબર પડશે. તો આટલું પહેલાં ક્લિયર કરો કે ભાઈ આમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. 6A² કે 6B² કે આપણે સમજવાનું શું? તો કે જે કોઈ પણ એ કેરેક્ટર L, A, B અને P કોઈ પણ આપે ABCDમાંથી એ હંમેશા લંબાઈ તરીકે વર્તે. અને મોટાભાગના સૂત્રમાં હું L જ લખીશ.
લંબાઈ એટલે એલ અને પહોળાઈ એટલે બી, બ્રેથ એટલે પહોળાઈ. તો આ રીતના આપણે આગળ વધશું, બરાબર. એટલે એમાં કન્ફ્યુઝનમાં ન આવતા કે ભાઈ અમારે તો એ સ્ક્વેર આપેલું છે, તમે એલ સ્ક્વેર લખ્યા, એમાં કંઈ બીવાની જરૂર છે નહીં. ચાલો હવે ખાસ તો કે એક બાજુથી ખુલ્લું સમઘન. તો કે જો એક બાજુથી ખુલ્લું સમઘન, હવે એનું પૃષ્ઠફળ જોતું હોય તો ચાલો એક બાજુથી ખુલ્લું છે. જો પહેલાં એની આકૃતિ સમજીએ. જો દર વખતે આપણે આકૃતિમાં સમજાવશું નહીં, પણ આ તો જે સૂત્ર આપણે ગોખવા ન પડે એના માટે આપણે આ કામ કરીએ. ચાલો સમઘન દોર્યું. હવે આપણે કીધું શું તો કે એક બાજુથી ખુલ્લું, અથવા તો એમ કહી છત ખુલ્લી હોય તો એવું ઘનફળ. પછી એવો શબ્દ વાપરીએ કે પાયો ખુલ્લો હોય તેવું સમઘન. તો કે આપણે મગજમાં એક જ રાખવાનું યાદ કે ભાઈ જો એક બાજુથી ખુલ્લો હોય તો હવે જો આકૃતિમાં જોજો, આપણે અત્યારના ઉપરની બાજુ ખુલ્લી રાખશું તો એમાં ઉપયોગમાં કેટલી બાજુ આવી તો કે જ્યાં લીટા કર્યા એટલી. જોવું જોઈએ. તો કે જો ઉપરની બાજુથી ખુલ્લું છે, હવે ઉપરની બાજુથી ખુલ્લું છે તો હવે એની બાજુઓ ગણો કેટલી આમાં ઉપયોગમાં આવી તો કે આ 1, આ આગળની 2, પાછળની 3, આ સાઈડની 4, નીચેની 5. તો કે જો આ જે છઠ્ઠી ઉપરથી જે ખુલ્લું હતું એનો ક્યાંય ઉપયોગ થયો નથી. તો જો ફરી પાછું અહીંયા કે જો એક ચોરસ હોત તો આપણે એલ સ્ક્વેર કહેતા હતો. હવે 6 ચોરસ ભેગા થયા તો 6l², એટલે આખું કુલ પૃષ્ઠફળ કીધું. હવે તો કે જો એક બાજુથી ખુલ્લું હોય, જો મેં ચોખવટ કરી એક બાજુથી, હવે કોઈ પણ બાજુ ખુલ્લું આપી દે, એવું નથી કે ઉપરથી છત જ ખુલ્લી આપે. આ સાઈડમાંથી એક બાજુ ન આપે, આ બાજુથી ન આપે, નીચેથી ન આપે, આગળથી ન આપે, પાછળથી ન આપે. તો એક બાજુથી ખુલ્લું હોય તો એમાં કેટલા ચોરસનો ઉપયોગ થયો તો કે 5. તો 5 ચોરસનો ઉપયોગ થયો તેનું સૂત્ર શું થઈ ગયું 5l². જો બિલકુલ સિમ્પલ, 6 બાજુ એટલે કુલ પૃષ્ઠફળ કહે તો 6l². હવે એમ કે એક બાજુથી ખુલ્લું હોય એવું સમઘનનું પૃષ્ઠફળ તો 5l². જો હવે તમને તરત ખબર પડશે. હવે એમ કહું બંને બાજુથી ખુલ્લું સમઘન, તો બંને બાજુથી ખુલ્લું હોય છે તો તમને આઈડિયા આવી જાય કે ઉપરથી બાજુ નીચેથી બાજુથી ખુલ્લું હોઈ શકે, આગળ અને પાછળથી ખુલ્લું, બે બાજુઓથી ખુલ્લું હોઈ શકે. તો જો આ હતું એમાં 6 બાજુનો ઉપયોગ થયો હતો તો કે નહીં, એક બાજુથી ખુલ્લું તો કેટલી થઈ ગઈ હતી 5. તો બંને બાજુથી ખુલ્લું હોય તો આ એક નીકળી જાય. સમજાય છે ભાઈ? કે જો ઉપરથી નીચેથી ખુલ્લું છે તો ઉપયોગમાં કેટલી આવી તો કે 4 બાજુ આવી, તો કે એનું સૂત્ર શું થઈ ગયું 4l². કે જો ફરી પાછું આપણે ધ્યાન આપીએ કે જો કુલ પૃષ્ઠફળ કહે તો 6 બાજુનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર. 6 બાજુનો ઉપયોગ કરશો તો 6l². પછી એમ કે એક બાજુથી ખુલ્લું એવું સમઘન, તો એમાં 5 જ બાજુનો ઉપયોગ થયો હોય છે તો કે 5l². હવે એમ કે બંને બાજુથી ખુલ્લું છે તો 4l². અને આના માટે એક શબ્દ છે તો કે એનું શબ્દ છે પાર્શ્વ પૃષ્ઠફળ. તો કે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે હું તો કે માત્ર બાજુઓનો જ ઉપયોગ કર્યો હોય, નહીં કે છત અને પાયો. તો કે છત અને પાયાનો ઉપયોગ ન કર્યો હોય તો એનું સૂત્ર શું થાય 4l². પાર્શ્વ એટલે શું તો માત્ર એની 4 બાજુઓનો જ ઉપયોગ કર્યો હોય, એની અંદર આ છત પણ ન હોય અને એની અંદર પાયો પણ ન હોય, માત્ર શું તો કે 4 જ બાજુનો ઉપયોગ કર્યો. પાર્શ્વ એટલે શું તો કે એને કહીએ છીએ આપણે બાજુ, બરાબર. માત્ર બાજુઓનો જ ઉપયોગ, 4 બાજુઓનો જ ઉપયોગ કર્યો હોય તો એના માટે પાર્શ્વ પૃષ્ઠફળ. ઘણી વખત આવું કહેશે કે એક જો હવે તમને એવું કહે કે એક ઓરડો છે અને ઓરડાને માત્ર એની દિવાલોને રંગવાની છે. માત્ર શું તો કે દિવાલોને રંગવાની. દિવાલોને રંગશું એટલે શું થાય તો કે એમાં છત પણ નહીં આવે ને તળિયું નહીં આવે.
તો એ એક પ્રકાર શું થયું, પાછો પૃષ્ઠફળ થયું, ચારે જ બાજુનો ઉપયોગ કર્યો, તો એ વખતે આપણે શું કહીશું તો 4l². અને જો વધારે કંઈ કન્ફ્યુઝ ન થવું હોય તો માત્ર એક સૂત્ર યાદ રાખો, કુલ પૃષ્ઠફળ એટલે હું તો કે 6l². કેનું તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l². હવે એ થઈ જાય તો એમાં તમને કંઈક ઓછું કરતા આવડવું જોઈએ. એમ કે માત્ર છતને રંગવાનું નથી, માત્ર એનો પાયો અને 4 બાજુ રોકવાનું, તો આપણે તરત મગજમાં લાઈટ આવી જાય કે ભાઈ એની અંદર 5 જ બાજુની વાત છે, ત્યારે હું કહેવાનું તો કે 5l². હવે એમ કે માત્ર દિવાલ રૂમની 4 દિવાલ જ રંગવાની છે, તો એ વખતે 4l². ચાલો અહીં સુધી ક્લિયર. તો કે આ 3 સૂત્ર ફરી પાછા તમને વ્યવસ્થિત સાઈડમાં લખી દઉં છું. તો કે ટોપિક છે સમઘનનું પૃષ્ઠફળ. તો પેલું સૂત્ર કયું આવશે તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ, તો એ સૂત્ર થશે 6l². પછી તો કે એક બાજુથી ખુલ્લું સમઘનનું પૃષ્ઠફળ, તો કે એમાં એક બાજુ ઓછી થઈ ગઈ છે એટલે 5l². અને પાર્શ્વ પૃષ્ઠફળ સમઘનનું, તો પાર્શ્વ એટલે માત્ર 4 બાજુઓ, તેમાં 4 બાજુનો જ ઉપયોગ થશે માટે 4l². તો કે આ 3 સૂત્રો, અને પહેલાંય કીધું એમ કે જો તમારું મગજ થોડુંક વધારે ઝડપથી કામ કરતું હોય તો માત્ર આ સૂત્ર યાદ રાખો તોય ચાલશે, બરાબર. તો હવે 6l² એટલે હું તો કે કુલ પૃષ્ઠફળ, જ્યારે 6 બાજુને આવરી લેવાનું ત્યારે કુલ પૃષ્ઠફળ. પછી તો કે એક બાજુથી ખુલ્લું હોય તો 5l², અને બંને બાજુથી ખુલ્લું હોય તો માત્ર 4 જ બાજુ ઉપયોગમાં આવે તો 4l². ચાલો અહીં સુધી ક્લિયર. એક વખત આ સમઘનમાં નજર ફેરવી લ્યો. અને બીજી વસ્તુ એ કે જેટલા પણ આપણે સૂત્ર ભણશું, જેટલા પણ, તો અત્યારના જો આપણે 3 સૂત્ર ભણ્યા, એ 3 સૂત્રો 5 વખત હોમવર્કમાં લખવાના ફરજિયાત. કેમ કે જો આપણે આખી ડીપમાં સમજાયું કે ભાઈ સૂત્ર આવે છે કઈ રીતના, બરાબર, આખું ડીપમાં સમજ્યા, તો એટલા માટે ખાસ એક કામ કરવાનું કે દરેક સૂત્ર આપણે યાદ રાખશું. અને એવો કોઈક રાઉન્ડ પણ લેશું કે જેમાં આપણે માત્ર સૂત્રની ટેસ્ટ લેશું, બરાબર. ચલો એક વખત નજર ફેરવી લ્યો. આજ માટે અસ્તુ.